મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માનનીય મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભાર જિલ્લા છે એમને સૂચના આપી છે। પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા, ચાહે જિલ્લા પંચાયત હોય, આરએનબી હોય કે નેશનલ હોય, નેશનલ આરએનબી હોય, નેશનલ હાઈવેઝ હોય, એમની ખાસ કરીને સમીક્ષા કરવી। આજે હું અમરેલી ખાતે આવ્યો છું। માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ, ભરતભાઈ, ભાઈ જનકભાઈ, અમારા જિલ્લા પ્રમુખશ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને વ્યવસ્થાઓ બની છે, પહેલી વખત બની છે। એટલા ઝડપથી નોંધણી પણ થઈ રહી છે, અપલોડ પણ થઈ રહ્યું છે। જેમ જેમ તમામ ડોક્યુમેન્ટ આવે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ક્યારેય ન થયું હોય એવી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ, 15,000 કરોડની ખરીદી, 1,100 કરોડનું અન્ય 5 જિલ્લાઓ છે, વાવ, થરાદ, પાટણ, જુનાગઢ, કચ્છ, એનું પેકેજ પણ આપ્યું છે। અમે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે હંમેશા તત્પર છીએ, ઊભા છીએ। અન્ય કોઈ રાજ્યમાં પણ આટલું ઝડપથી કે જીહાર થયા હોય એવું પણ નથી। સંવેદનાથી ખેડૂતની પડખે છીએ। હું ભરોસો આપું છું। અનેક લોકો અનેક વાતો કરતા હતા કે મળશે ક્યારે, કેમ મળશે, ક્યારે કરશે, એ પણ રાજ્ય સરકારે સંવેદનાથી કર્યું છે, ફરજના ભાગરૂપે કર્યું છે। મળવાપાત્ર લોકો બાકી નહીં રહે, એને બધાને ડાયરેક્ટ એના ખાતામાં મળવાના છે। કોંગ્રેસની જેમ વચેટિયાઓ વચ્ચેથી લઈ જાય આવું સરકાર નહીં કરે।